નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં વાત કરીશું આજે ખાસ જે પ્રકારે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ સતત બનતા આવ્યા છે. ગઈકાલે એક ઘટના બની અને તેનાથી ક્યાંક ને ક્યાંક જે પ્રકારે અનેક સવાલો છે તે ઊભા થયા છે. દારૂબંધીની વાતો કરતા હોઈએ છીએ, પરંતુ દારૂબંધી છે ક્યાં? આ મામલો જે સામે આવ્યો છે તેનાથી એક શિક્ષક પર ક્યાંક ને ક્યાંક સવાલ ઉઠ્યા છે. શિક્ષક કે જે બાળકોને શીખવાડે છે કે ગંદી હરકતો ન કરવી, ગંદી આદતો છે તેને આપણે છોડવી જોઈએ, આવું ન કરવું જોઈએ, આવું કરવું જોઈએ, જ્ઞાન આપનારો શિક્ષક, પરંતુ ત્યારે એ પોતે જ આ રીતે નશાની હાલતમાં દારૂડિયો બનીને કોઈને અકસ્માત કરે છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક સમગ્ર જે શિક્ષક આલમ છે તેમના પર ક્યાંક ને ક્યાંક જે પ્રકારે સવાલ છે તે ઉઠતા હોય છે. અને આવા એક બે જે શિક્ષકો છે તે ક્યાંક ને ક્યાંક આ જે સમાજ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક એક ખોટી અસર છે તે પાડી રહ્યા છે. એક વિડીયો જે સામે આવ્યો મોડાસાથી લુણાવાડા જે હાઈવે પરનો એક વિડીયો, અને એક જાગૃત નાગરિકે એક વિડીયો પણ ઉતાર્યો. એક 4 વ્હીલ કાર ચાલક કે જે નશાની હાલતમાં હતો, એક બાઇક ચાલકને તેણે અડફેટે લીધો. બાઇક કે જે કારની આગળની સાઈડ જે ઢસડતો તેને રહ્યો, અને સાથે જે કાર ચાલક હતો કે જે બોનેટ પર હતો, પરંતુ છતાં પણ આપણે 2 થી 3 કિલોમીટર જેટલું તે કારને તે જ પ્રમાણે ઢસડતો રહ્યો. તેમાં લાસ્ટમાં આપણે વાત કરીએ તો જે બાઇક ચાલક જેને ઈજાઓ પહોંચી, ઘણી બધી ઈજાઓ પહોંચી અને તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. ત્યારબાદ જે પોલીસને જાણ કરવામાં આવી, ત્યાં સ્થાનિકો જે એકઠા થયા અને ત્યારબાદ કારમાં તપાસ કરતાં દારૂની બોટલ પણ મળી આવી. અને જે શિક્ષકની આપણે વાત કરીએ જે પકડાયો છે તે દારૂના નશામાં ચિક્કાર હતો. ત્યારે ઘણા બધા સવાલ કે જે ઉઠી રહ્યા છે કે શિક્ષક આ પ્રકારની હરકત કેવી રીતે કરી શકે. દારૂબંધીની આપણે વાતો કરતા હોઈએ છીએ, છતાં પણ દારૂ આસાનીથી મળી કેમ જાય છે? અને સાથે જ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ સતત આ રીતે વધી રહ્યા છે, તેમાં પોલીસે શું એક્શન લેવા જોઈએ, ખાસ કરીને કારણ કે રોડ સેફ્ટીનો સવાલ છે, અકસ્માતો જે પ્રકારે વધી રહ્યા છે અને તેના કારણે અનેક સવાલ કે જે ઊભા થઈ રહ્યા છે. દરેક સવાલ એ પણ થાય કે હંમેશા આપણે જોતા હોઈએ છીએ કે પીધેલા હોય છે, દારૂડિયાઓ હોય છે તે પકડાઈ જાય છે, પરંતુ જે દારૂ વેચે છે, જે બુટલેગરો છે તે કેમ નથી પકડાતા? ઘણા બધા જે જનતા રેડ કરે છે, જનતા પણ કહે છે, પરંતુ છતાં પણ આપણે હપ્તાખોરીનું નામ આપતા હોઈએ છીએ અને તેના જ કારણે જે બુટલેગરો છે તે બેફામ ફરી રહ્યા છે. આજે આપણે વાત કરીએ તો એક સાથે 21 બુટલેગરો કે જે ગીર સોમનાથમાં દારૂ ઘુસાડવાની કોશિશ કરતા હતા, તેમાંથી 3ને પકડવામાં આવ્યા છે અને અન્ય 18 કે જે ફરાર થઈ ગયા છે. ત્યારે દરિયાઈ માર્ગે આ દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતો હતો. ત્યારે ઘણા બધા જે પ્રકારે સવાલો છે તે આ ઘટના બાદ ઉઠ્યા છે અને તેને જ લઈને આપણે આજે ચર્ચા કરવાના છીએ. મારી સાથે 2 મહેમાન હાલ જોડાઈ ગયા છે, તેમની સાથે ચર્ચાની શરૂઆત કરીશું. સૌથી પહેલાં ડૉક્ટર પ્રવીણ કાનાવાર છે, રોડ સેફ્ટી એક્સપર્ટ, અને સાથે જ એટીસીસી દ્વારા સતત જે રોડ સેફ્ટી અંગે માર્ગદર્શન પણ આપતા રહે છે. ડૉક્ટર પ્રવીણ, આપનું સ્વાગત છે. અને તેમની સાથે છે આચાર્ય છે પોતે અને શિક્ષણવિદ ડૉક્ટર વિજય ઠક્કર. બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં વિજયભાઈ, એક શિક્ષક છે જે ઘટના સામે આવી છે, આપણે પણ કદાચ આ અહેવાલ જોયો હશે, તે સમાચાર જોયા હશે. એક શિક્ષક આ રીતે દારૂ પીને ગાડી ચલાવે, નશામાં ચિક્કાર છે આ શિક્ષક. ત્યારે એક શિક્ષક આવી રીતે કેવી રીતે કરી શકે? કારણ કે વિદ્યાર્થીઓને તેણે શીખવાડવાનું છે કે આવું આપણે ન કરવું જોઈએ, દારૂ આપણે ન પીવો જોઈએ, તેનાથી શું ખરાબ થાય છે, પરંતુ એક શિક્ષક પોતે જ્યારે આ પ્રકારની હરકત કરે છે, કેવો મેસેજ જાય છે? શિક્ષક સમાજની શિક્ષક પાસે બહુ અપેક્ષા છે ને અપેક્ષા વ્યાજબી છે. કારણ કે શિક્ષકને જે પગાર મળે છે એ માત્ર અભ્યાસક્રમ પૂરો કરવો નથી મળતો. કારણ કે અભ્યાસક્રમ પૂરો કરવા માટે તો ટ્યુશન ક્લાસમાં 5-6 હજારમાં એ કામ પૂરું થઈ જાય. શિક્ષકને 1 લાખ રૂપિયા જે પગાર મળે છે એ એને અભ્યાસક્રમ સિવાયમાં અથવા અભ્યાસક્રમમાં આવતી મૂલ્યલક્ષી બાબતો જે સામાજિકીકરણ છે, સમાજની વ્યવસ્થાને ટકાવી રાખવા માટે, સમાજની વ્યવસ્થા જાળવવા માટે અને સમાજમાં સારા નાગરિકોનું ઘડતર થાય એ માટે તૈયાર કરવા માટેનું કામ એની પાસે છે અને એને સરકાર દ્વારા વધારે પગાર મળે છે. હવે થાય છે કેવું કે આવા થોડાક શિક્ષકો જે નબળા શિક્ષકો કહેવાય, અથવા તો હું તો આ ટીવીના માધ્યમથી એમ પણ કહીશ કે આવા શિક્ષકોની માર્કશીટની, ભૂતકાળની જે ડિગ્રીઓ છે એની તપાસ થવી જોઈએ. કારણ કે આ ઘટના પહેલી વાર ના બની હોય, આ ઘટનાઓ ઘણી બધી વાર બની ચૂકી હશે. આ શિક્ષકનું વર્તન એની સ્કૂલમાં જુદું હશે, એ પણ તપાસ થઈ શકે. તો એ શિક્ષકને પૂરેપૂરો સ્કેનિંગ કરવો જોઈએ અને આવા શિક્ષકોને સમાજમાંથી, શિક્ષકોના વર્ગમાંથી દૂર કરવો જોઈએ, જેથી શિક્ષકનો સમાજ છે એ વગોવાતો બંધ થાય. આ ઘઉંમાં રહેલા કાંકરાઓ છે અને કાંકરાઓ જો દૂર નહીં કરીએ
તો આપણા જ ખાવામાં આવવાના છે ને આપણને રોગ કરવાના છે. હું એવું માનું છું, એવું દ્રઢપણે માનું છું ને એવું આગ્રહ પણ રાખું છું કે આવા લોકો જે શિક્ષકના વ્યવસાયને અને શિક્ષકના સમાજને વગોવે છે, એને ખરાબ ચિત્રે છે, એવા લોકો સામે બળવો કરવો જોઈએ. ખરેખર સાચી હડતાલ આ છે. પગાર વધારા માટેની હડતાલો બહુ કરી છે. હવે આ હડતાલ કરવાની જોઈએ છે કે અમારી જ્ઞાતિમાં, અમારા શિક્ષક વર્ગમાં આવો માણસ ન ચાલે. જી. આપણે કરી છે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવની ચર્ચા પણ કરી છે, પરંતુ આ ઘટના જે 2 થી 3 કિલોમીટર સુધી ઢસડે છે, જાનહાનિ નથી થઈ પરંતુ ઈજાઓ ચોક્કસથી પહોંચી છે. એક શિક્ષક દ્વારા દારૂ પીને ગાડીમાંથી દારૂ પણ મળે છે, નશાની હાલતમાં છે, નશામાં ધૂત છે, ત્યારે ઘણા બધા સવાલ કે જે ઉઠી રહ્યા છે. પહેલી વાત તો એ કે આપણા દેશમાં આપણે જે ભણતર આપીએ છીએ, એજ્યુકેશન આપીએ છીએ, તો બ્રિટિશરોના જમાનામાં એજ્યુકેશન શેના માટે આવ્યું હતું? તો કે એમને ક્લાર્કની જરૂર પડે, ઓફિસમાં કામ કરનારાઓની જરૂર પડે. તો એજ્યુકેશન એ ક્લાર્ક પેદા કરવા માટેના થતા હતા. આપણે આઝાદ થયા, હવે એજ્યુકેશન શેના માટે છે? ધારો કે આપણે એક ડોક્ટર થાય છે, તો કે ભાઈ ડોક્ટર શેના માટે? તો કે દર્દીની સારવાર કરે અને રોગ ન થાય એનું પણ ધ્યાન રાખે. એટલે કે ડોક્ટરના બે કામ. એવી રીતે શિક્ષક જે છે એની પણ એની પણ ફરજ બે આવે. એક ફરજ એ આવે કે ભણાવે, એ ભણાવે છોકરાઓને, અને સાથે સાથે સમાજમાં એ ભણતરના લીધે ઘણા બધા ફેરફાર આવે. ધારો કે શિક્ષક એક શીખવાડે કે ભાઈ તારે જવાબદારી લેવી પડે, તું જે કરે એની જવાબદારી તારે લેવી પડે. તો એ જવાબદારી જે લેવી પડે એ શીખવાડે કોણ? પહેલી જરૂર છે મા બાપોએ ધ્યાન રાખવાની કે બાળકોને એ લોકો શિક્ષણ આપે, બેઝિક પાયાનું શિક્ષણ. કારણ કે એ પાયાનું શિક્ષણ ઘરેથી જ મળે. દાખલા રૂપે બાપ દીકરાને કહે કે આ ફોન આવે છે, કહી દે બાપુજી ઘરમાં નથી. હવે આ જે શીખવાડ્યું ખોટું, એ એક ખોટું શીખવાડો છો, અને એવા અનેક ખોટા આપણે મા બાપ તરીકે અને શિક્ષક તરીકે શીખવાડીએ છીએ. ધારો કે હું પણ શિક્ષક હતો, ઓર્થોપેડિક્સનો પ્રોફેસર 37 વર્ષ રહ્યો. 37 વર્ષ ડોક્ટરો, ઓર્થોપેડિક સર્જનો પેદા કર્યા. હવે મારી ફરજ એને એકલી ઓર્થોપેડિક્સ શીખવાડવાની નહોતી. મારી ફરજ એ પણ હતી કે એક ડોક્ટર તરીકે કેવો હોવો જોઈએ અને સમાજમાં કેવો હોવો જોઈએ. હવે અનફોર્ચ્યુનેટલી આની અંદર આપણે શિક્ષક છે, પછી એ ગાડી ચલાવે છે, અને સાથે સાથે એ દારૂ પીધેલો પકડાય છે. હવે આ ત્રણ તો સમાજના મુખ્ય પાસા છે. મોટા ભાગના શિક્ષક, આ કયા શેના શિક્ષક છે ખબર નથી. એ તો હું ઓર્થોપેડિક સર્જન શિક્ષક હતો તો મારી આવક તો ઘણી બધી હોય, પણ પ્રાઇમરી સ્કૂલનો શિક્ષક હોય તો એની આવક કેટલી હોય? હમણાં જ મને એક બેન બતાવીને ગયા, તો એ શિક્ષિકા છે. પહેલા એમને પૂછ્યું શું કરો છો? તો કે ઘરકામ. પછી પછી કહેવાનું શિક્ષિકા છું, મારે રજા લેવી પડશે. કહેવાનો બાબત એ છે કે આપણે આપણી કમ્પ્લીટ વાત પણ કરી શકતા નથી. એટલે કે શિક્ષકનું પોતાનું જે એજ્યુકેશન જે ટીચર્સે કર્યું છે, એ ટીચર્સનો પણ એટલો જ વાંક છે. ધારો કે મેં 300 ઓર્થોપેડિક સર્જન ભણાયા ગુજરાતમાં છેલ્લા 50 વર્ષની અંદર, અને આખા ઇન્ડિયામાં ઘણી બધી જગ્યાએ લેક્ચરો આપ્યા. એમનો પ્રેસિડેન્ટ હતો એટલે. તો મારો પોતાનો પણ વાંક થાય. મારે સમજવું પડે એક ઓર્થોપેડિક સર્જન જો સરખી દવા ના કરે અથવા સમાજમાં સરખું વર્તન ના કરે તો એ મારી જવાબદારી છે. જો એવું હું સમજીશ તો જ શક્ય છે કે એ જવાબદારી હું લઈશ અને હું મારા ઓર્થોપેડિક સર્જનને એવા ટ્રેન કરીશ. પણ હું જ ધારો કે દારૂ પી અને ઓપરેશન કરવા જાઉં અથવા ડ્રગ્સ લઈને, તમને ખબર હશે કે ઘણા બધા ડાક્ટરો ડ્રગ્સ લેતા હોય છે. પેથિડિન, મોર્ફિન, આ બધા ડ્રગ્સ ડાક્ટરો લેતા હોય છે. હવે લઈને એક સ્ટુડન્ટ, બહુ વર્ષો પહેલાની વાત છે, 40 વર્ષ પહેલાની, કે એક સ્ટુડન્ટે ડ્રગ્સ લીધેલું અને એવો પેશન્ટની તપાસ કરતો હતો. એ MS નો સ્ટુડન્ટ હતો, MBBS થઈ ગયેલો હતો. હવે આ બધું જે છે એને આપણે બહુ સમજવું પડે. દારૂ પીતો માણસ એ આનંદ કરવા માટે દારૂ પીએ છે કે દારૂની એને એડિક્શન થઈ ગયું છે? હવે જેને એડિક્શન થઈ ગયું છે એ કદી સ્વીકારશે નહીં કે મને દારૂનું એડિક્શન છે. એ કદી સ્વીકારતો નથી હોતો કે હું ગાડી ના ચલાવું. તમને એક સારી વાત કહું કે 1968માં હું ઇંગ્લેન્ડ ગયો હતો.
ઇંગ્લેન્ડની અંદર બસની અંદર લખેલું કે તમારે ત્યાં જો પાર્ટી હોય તો અમને બોલાવો. શેના માટે? આવવા જવા માટે, પાર્ટીમાં નહીં. પણ તમે ગાડી ચલાવો નહીં. 1968માં મારા ટીચર હતા, 31મી ડિસેમ્બર 67ની, તે દિવસે મેં ઘરે જમ્યો અને પછી એ મને મૂકવા આવવાના હતા. તો એમણે દારૂ પીધો નહીં. એમણે મને ઓફર કરીને ન્યૂ યરના દિવસે બધા પીએ, એના વાઈફે દારૂ લીધો. છાકડા થવા નતો લીધો પણ દારૂ લીધો. પણ મારા ટીચરે દારૂ ના પીધો. એને એટલા માટે ના પીધો કે મને મૂકવા પાછા હોસ્પિટલે આવવાના હતા. ત્યારે તો હું એમનો વિદ્યાર્થી હતો જે ગયો હતો ત્યાં, એ મારા શિક્ષક હતા. તો શિક્ષકે મને એ જ્ઞાન આપ્યું કે પોતે દારૂ પીધો નહીં. બીજું જ્ઞાન મને બહુ સરસ આપ્યું. રાતના 1:30 વાગે 4 રસ્તા આવે, ત્યાં સ્ટોપ લાઈન હોય કે ના હોય, એ માણસ ઉભો રહે સ્ટોપ લાઈનની જગ્યાએ. જમણી બાજુ જુએ, ડાબી બાજુ જુએ, પાછો જમણી બાજુ જુએ, અને કોઈ નથી આવતું પછી ગાડી ચલાવે. તમે વિચાર કરો કે 68માં મને પહેલો લેસન રોડ ઉપર કેવા હોવા જોઈએ આપણે, એ મને એક ઓર્થોપેડિક ટીચરે શીખવાડ્યું. એટલે કે આપણે ટીચર તરીકે બધા છીએ. વચ્ચે ક્યાંક વાંચેલું કે દરેક માણસ ટીચર છે. દરેક માણસ એની ફરજ છે કે સરખું કરે, સરખું ઓબ્ઝર્વ કરે. કારણ કે આપણે જ્યાં સુધી પોતાનું ડેમોન્સ્ટ્રેશન નહીં આપીએ કે આપણે સારા છીએ, ત્યાં સુધી દુનિયાને કહી શકવાનો નથી કે તમે સારા થાવ. ચોક્કસથી ઘણી બધી બાબતો છે. ભાવિકભાઈ, દારૂબંધીની વાત કરીએ છીએ, પરંતુ એક બાદ એક આપણે આવી ચર્ચા પણ કરવી પડે છે. આજની ઘટના જે દારૂ પીને શિક્ષક દ્વારા જે ગાડી ચલાવવામાં આવી અને જે પ્રકારે ગાડી ચલાવતો હતો એ ન કહી શકાય કે પ્રથમ વખત દારૂ પીધો હતો, એ પણ આપણે ન કહી શકીએ. અને 2 થી 3 કિલોમીટર ઢસડી ગયો, જે ગાડીને ઈજાઓ થઈ છે. એક ઘટના જોઈને જે દારૂબંધીની વાતો આવે છે, આસાનીથી દારૂ પણ મળી જાય છે અને શિક્ષક હોવા છતાં આ પ્રકારની હરકત કરે, શું કહેશો? દારૂ જે છે ને, જી ભાવિકભાઈ આવું, પ્રવીણભાઈ આવું આપની પાસે ભાવિકભાઈને. હા શિવમભાઈ, એકચ્યુઅલી જે ડોક્ટર સાહેબ જે વાત કરી એ વાત એકદમ સાચી છે કે શિક્ષક તરીકે જ્યારે તમે સમાજમાં વર્તન કરો છો ત્યારે તમારી બેવડી જવાબદારી છે. એક તો તમે જે છે કે એક માણસ તરીકે તમારે જે કંઈ ફરજ અદા કરવાની છે, જે રીતના નાગરિક તરીકે તમારે વર્તન કરવાનું છે તો છે જ, પણ સાથે સાથે તમારે એ પણ જોવાનું છે, કારણ કે તમે શિક્ષક છો, તમારી સામે નહીં તો 50-60 જેટલા તો મિનિમમ વિદ્યાર્થીઓ, કદાચ એનાથી વધારે, આ તો હું ક્લાસ દીઠ કહું છું, પણ એટલા લોકો તમારી સામે જોઈ રહ્યા છે અને તમને અનુસરી રહ્યા છે. એટલે એ વખતે તમારી જવાબદારી બેવડી થઈ જાય છે. એટલે એક શિક્ષક તરીકે આવું બિનજવાબદાર ભર્યું વલણ અપનાવે એ તો કોઈ રીતે બરાબર નથી. અને દારૂબંધીની આપણે અનેક વખત વાત કરી છે શિવમભાઈ, કે દારૂબંધી છે પણ દારૂબંધી બાબતે એટલી ગંભીરતા નથી કે જેના કારણે દારૂ બહુ સરળતાથી મળી રહે છે. અને એનું એક વરવું ઉદાહરણ એ પણ છે કે નશાબંધીનું જે ખાતું છે એની પાસે જે કંઈ એ પાવર્સ હતા એ પાવર્સ પણ લઈ લીધા. હવે નશાબંધીનું કામ ખાલી નશાબંધીને લઈને જાહેરાતો કરવાનું છે, પણ એ જે કડક રીતના દારૂને પકડવો, દારૂને બીજા રાજ્યના બોર્ડર પરથી આવવા ના દેવો, એના માટે જે કામગીરી કરવી જોઈએ એ પણ નથી થતી. અને ઉપરાંત એવું થાય છે કે દારૂબંધીમાં જે પણ કઈ સજાની જોગવાઈ છે એમાં પણ હળવાશ ઉમેરીને જાણે કે સરકાર એવું કહેવા માંગે છે કે વાંધો નહીં, તમે તમારે દારૂબંધી નો ખંડન કરો, એ દારૂબંધીનો વાયોલેશન તમે કરો તો પણ બહુ વાંધો નથી, તમને કાયદો એટલો બધો તમને નડશે નહીં. એટલે જો આ વલણ રહે તો સામાન્યમાં સામાન્ય માણસ પણ એ કાયદાનો ડર રાખવાના નથી અને એ પણ દારૂનું એ રીતના એ કરવાના છે. મને એ સમજાતું નથી કે આટલી ગરમી છે, હજુ આપણે શિયાળો નજીક આવી રહ્યો છે છતાં પણ બપોરે જબરદસ્ત ગરમી હોય છે, અને એ સમયે આપણે એવી રીતે કેવી ગરમીની જરૂર પડે છે કે લોકોને દારૂ પીવો પડે. એટલે આપણે ત્યાં તો આપણા રાજ્યમાં તો એવી કોઈ ઠંડી પડતી નથી
કે જ્યાં માન લો કે દારૂની જરૂર પડે, જે લોકોને માન લો કે હાર્ટની બીમારી છે કે બીજી કોઈ બીમારી છે જેને ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કર્યું છે, એની વસ્તુ જુદી છે. બાકી તમે જુઓ કાશ્મીર જેવું રાજ્ય જ્યાં તમને માઇનસમાં ટેમ્પરેચર જોવા મળે છે, પણ ત્યાં એક પણ વ્યક્તિ તમને, એટલે ત્યાંનો સ્થાનિક વ્યક્તિ, ત્યાં ટુરિસ્ટ આયા હોય ને પોતે પીતા હોય તો જુદી વસ્તુ છે, પણ બાકી ત્યાંના કોઈ સ્થાનિક વ્યક્તિ કોઈ પણ ત્યાં દારૂ નહીં પીતા હોય. તો એના એમ છતાં પણ એ માઇનસમાં પણ એ રહી શકે છે અને એનો સામનો કરી શકે છે. તો પછી આપણે આવી ગરમીમાં દારૂ પીવાની કેમ જરૂર પડે છે, એને એક શિક્ષક તરીકે આવું બેજવાબદાર ભર્યું વલણ અપનાવ. જે ચોક્કસથી બેજવાબદાર ભર્યું આ વલણ ચોક્કસથી કહી શકાય છે. વિજયભાઈ, આ જે દારૂબંધીની વાત કરીએ છીએ, આસાનીથી દારૂ મળી રહ્યું છે, જેમાં મેં પહેલાં પણ વાત કરી કે પીધેલા પકડાઈ ગયા છે, જ્યાં પણ હોય એના પર કાર્યવાહી કરવાની, બધું કરવાનું, પરંતુ જે વેચે છે, જે બુટલેગરો છે, એમના વિરુદ્ધ કાર્યવાહી ક્યારે? જનતા પણ રેડ કરે છે, છતાં પણ કોઈ કાર્યવાહી એવી નથી થતી. સ્થાનિક પોલીસ કે જે ઊંઘમાં હોય છે અને એસએમસી કાર્યવાહી કરી જાય છે. આવી પણ ઘણી બધી ઘટનાઓ બની છે. મને કહો છો વિજયભાઈ. શિવમભાઈ, મૂળ મુશ્કેલી દારૂ ક્યાં બને છે, ક્યાં વેચાય છે એની ખબર નથી એવો પ્રશ્ન મને તો લાગતો જ નથી. કારણ કે તમે દરેક સ્કૂલમાં જઈને જે બાળકોને પૂછો ને, વિદ્યાર્થીઓ, ગામડાની વાત કરું છું, શહેરની વાત નથી કરતો, ગામડાની, દરેક ગામડાઓમાં સ્કૂલમાં જઈને પૂછો તો સ્કૂલના બાળકો તમને દારૂનો રસ્તો બતાવી આપશે કે અહીં બને છે, જાઓ. મૂળ આપણી પકડવા અંગેની આપણી નૈતિકતા કેટલી છે, આપણે એને સજા કરવાની આપણી નૈતિકતા કેટલી છે, એના પર સવાલ છે. દારૂ ક્યાં મળે છે, ક્યાં બને છે, કોણ પીવે છે, એ તો બધું જગ જાહેર છે, એનો પ્રશ્ન છે જ નહીં. હવે આ કેમ નથી થતું એના કારણો પણ બધાને ખબર છે. કેમ નથી પકડાતો, એમાં કોનો લાભ છે, એ ચાલુ રહે એમાં કોનો લાભ છે, એ બંધ થાય તો કોનું નુકસાન છે, એ પણ એવી બાબતો છે. આપણે પ્રશ્ન એવો છે કે સમાજમાં અવેરનેસની સૌથી મોટી જે ખામી છે એ અવેરનેસની છે. આપણે ત્યાં અવેરનેસ નથી અને લોકોને એકદમ શોર્ટકટથી મનોરંજન મેળવી લેવું છે. અને મોટાભાગના લોકો તો ખાલી બતાવવા માટે પીવે છે કે જો હું એવો માણસ છું કે હું પી શકું છું, અને પછી એના માટે એ પોતે વિડીયો બનાવે છે, પોતે લથડિયા ખાઈને લોકોને શેર કરતા હોય છે મિત્ર વર્તુળમાં. તો આવી પણ ઘટનાઓ છે. એટલે એક સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે. અને વાત પર્ટિક્યુલર શિક્ષકની કરવી છે મારે અત્યારે, કે હું એવું અત્યારે અપેક્ષા રાખું છું આ ઘટનામાં કે જે બાઇક ચાલકને નુકસાન થયું છે, જે બાઇક ચાલકને 2-3 કરોડ ધસેડવામાં આવ્યો છે, એ બાઇક ચાલકને ન્યાય મળે. અને ન્યાય ત્યારે મળે જો એની પોલીસ છે એ તટસ્થ રીતે તપાસ કરે, એમાં વચ્ચે કોઈ ન આવે. પોલીસ એની ફરિયાદ સ્વીકારવા માટે કોઈ આનાકાની ન કરે. એની ફરિયાદ સ્વીકાર્યા પછી તટસ્થ રીતે તપાસ થાય, સાચી તપાસ થાય, અને જે ડોક્ટર પાસે આલ્કોહોલનો રિપોર્ટ કરાવવાનો છે, જે લેબમાં થવાનો છે, એ લેબ અને ડોક્ટર એ બંને પણ એનો સાચો રિપોર્ટ આપે, એમાં કોઈ પ્રકારની ઓળખાણ કે લાગવગ વચ્ચે ન આવે, અને એ જે ગુનેગાર છે એને સાચી સજા થાય. મને એમાં રસ છે. મને એમ થાય છે કે આવા વ્યક્તિઓને સમાજે ન ચલાવવા જોઈએ. ચોક્કસથી. જે વ્યક્તિ જો એ દારૂ પીવે છે, ડોક્ટર છે, દારૂ પીવે છે, ઓકે, એ ઘરે રાત્રે પીને સુઈ જાય, એની જવાબદારી છે, એનું સુઈ જાય, વાંધો નથી. પણ એ જ્યારે પીને બીજાને નુકસાન કરે છે ઓપરેશન કરતી વખતે, ત્યારે જરાય એને ચલાવી લેવાય નહીં. એ જરાય માફીને લાયક નથી. એવી જ રીતે આવી વ્યક્તિઓ માફીને લાયક નથી. હું તો કહું છું એનું સંપૂર્ણ તપાસ થવી જોઈએ. એના પ્રિન્સિપાલનો રિપોર્ટ લેવો જોઈએ, એના પ્રતિભાવ લેવા જોઈએ, વાલીના લેવા જોઈએ, એસએમસી ના લેવા જોઈએ, બાળકના રિપોર્ટ લેવા જોઈએ, અને બધાના પ્રતિભાવને આધારે સરસ મજાની ફાઇલ તૈયાર કરી અને કાયમ માટે સસ્પેન્ડ કે ડિસમિસ કરવો જોઈએ. ચોક્કસથી. પ્રવીણભાઈ અને ભાવિકભાઈ બંને પાસેથી ટૂંકમાં જવાબ લેવો છે. પ્રવીણભાઈ, સૌથી પહેલાં જે પ્રકારે વાત કરી, જે ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ અત્યારે વધી રહ્યા છે, તેના પર હવે કેવી સખ્તાઈથી કામ લેવું પડશે? ખાસ કરીને શહેરોમાં તો આપણે વાત કરીએ કે 4 રસ્તા પર પોલીસ હશે નહીં હોય એની વાત કરતા હોય છે, પરંતુ આ પ્રકારે હાઈવે, જે મોડાસાથી લુણાવાડા હાઈવેની વાત કરી, તો ત્યાં કેવા પ્રકારની આવા જે હાઈવે છે, ગામડા લેવલે આપણે વાત કરીએ તો કેવી રીતે કામ કરવું પડશે પોલીસે સખ્તાઈથી? પ્રવીણભાઈ, જલ્દીથી. પહેલી વાત તો બહુ સિમ્પલ છે, પોલિટિકલ વિલ જોઈએ. જ્યાં સુધી પોલિટિકલ વિલ નહીં આવે ત્યાં સુધી આ અટકવાનું નથી. બરાબર. પહેલી વાત, કરપ્શન જોઈએ એટલું દારૂના લીધે છે,
આપણે જાણીએ છીએ કે દારૂ કેટલો પકડાય છે, એ જો ગૂગલ કરીએ તો ખબર પડે છે. અને ગૂગલ કરીએ કે દારૂ પીધેલા કેટલા મરી ગયા, તમને જાણીને આશ્ચર્ય થશે કે 2 કે 4 જણા મરી જાય છે એવું આવે છે. હમ હવે વિચાર કરો, સાચા આંકડા જ નથી આપણી પાસે, હમ સાચા આંકડા જ નથી. એટલે કે જે પોલીસ ઇન્ક્વેસ્ટ કરે, જે પોલીસ એક્સિડન્ટ પછીની તપાસ કરે, તો ત્યાં કશું સરખું થતું નથી, ઠેકાણા વગરનું. હમ દારૂ કેટલો પીધો છે એ માપવાના યંત્ર લઈને લોકો ઉભા રહે છે. દારૂ છે કે નહીં જોવા માટે લોહીની તપાસ કરવા લોહી લેબોરેટરીમાં જાય છે. ઠક્કર સાહેબે કહ્યું કે લોહી ડાક્ટર તપાસે, પણ લોહી જો જેને એક્સિડન્ટ કર્યો છે એનું જો મોકલ્યું હોય તો એ રિપોર્ટ, પણ લોહી જ બીજાનું મોકલે. હા, રાઈટ. એ છે આપણે ત્યાં લોકો પોતાની જવાબદારી સમજતા નથી. દરેક જણા આપણા બેઝિક એજ્યુકેશનમાં ગડબડ છે મારી Right. દ્રષ્ટિએ. આપણે ભણાવીએ છીએ પણ મોટિવ શું છે ભણાવવાનો, તો સોશિયલ મોટિવ આપણે રાખતા જ નથી. આજે મને કોઈએ શીખવાડ્યું નહોતું કે ડોક્ટર તરીકે મારે દર્દી સાથે કેવી રીતે વાત કરવી. દવા કઈ કરવી શીખવાડ્યું, કેવી રીતે વાત કરવી એ કઈ શીખવાડ્યું નહીં. હમણાં જ એક બેનનો દાખલો આવ્યો કે બેને પેશન્ટને જોડે ઝઘડો કર્યો, 2 દિવસથી ચાલે છે. મને ખબર નથી રિયલી શું થયું છે, એટલે હું કોઈ આક્ષેપ નહીં કરું, પણ ડોક્ટરને પેશન્ટ જોડે કેવી રીતે બિહેવ કરવાનું એ શીખવાડવામાં જ નથી આવતું, હમ અને કોઈને શીખવામાં રસે નથી. એટલે પોલિટિકલ વિલ જ્યાં સુધી નહીં આવે આપણા ગુજરાતમાં, ચોક્કસથી. આ ચાલ્યા કરવાનું. ચોક્કસથી. ભાવિકભાઈ, આપ શું કહેશો? દારૂબંધી નો કડક અમલ કરવા માટે શું જરૂરી છે, અને આપની દ્રષ્ટિએ ટૂંક સમયમાં થશે કે પછી નહીં થાય? ના, શિવમભાઈ, જે ડોક્ટર વિજયભાઈ અને ડોક્ટર પ્રવીણભાઈએ જે વાત કરી એમાં જ હું સૂર પુરાવીશ કે જ્યાં સુધી પોલિટિકલ વિલ જ્યાં સુધી ઊભું નહીં થાય, કારણ કે જે વિજયભાઈએ વાત કરી કે બધું ખુલ્લું છે, બધાને ખ્યાલ છે કે શું ક્યાં છે અને કઈ રીતના ચાલે છે, પણ વાત એમ છે કે મેં વારંવાર કીધું છે કે જ્યાં સુધી પોલીસને પોલિટિકલ ઇન્ટરફિયરન્સ થી મુક્ત કરવામાં નહીં આવે અને જ્યાં સુધી એને ઓટોનોમસ રીતના બિહેવ કરવા માટે એમને છૂટ આપવામાં નહીં આવે, ખાલી માન લો કે કોર્ટનો ઓર્ડર થાય કે ભાઈ તમારે એ કરવાનું છે, અથવા તો 31 ડિસેમ્બર નજીક આવે અને તમારે કોઈ ઓર્ડર આવ્યો હોય અને તમે ખાલી અમુક નાકા ઉપર ઉભા રહો અને દેખાવ ખાતર ચેકિંગ કરો, એ પ્રકારે નહીં. પણ તમે ખરેખર માન લો કે તમે જે રાજ્યોમાંથી બધી જે ટ્રકો ને બધું આવી રહ્યું છે, તમે એનું કડક ચેકિંગ તમે કરો અને એનું બરાબર રીતના મોનિટરિંગ તમે એ રીતના કરો, અને એની સજા જે છે એ કડકમાં કડક થાય, અને એને જે એની જે પ્રક્રિયા છે, એ ન્યાયની જે પ્રક્રિયા છે એને પણ એવી રીતના એ કરવામાં આવે. જેમ ડોક્ટર સાહેબે કીધું કે લોહીનો નમૂનો કોઈ બીજાનો આપી દે તો પછી પેલા તો સાબિત જ ના થઈ શકે ગુનો. તો આ બધાથી કેવી રીતના બચી શકાય, એ તો પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર જાણે જ છે બરાબર રીતના કે કઈ રીતના એ કરી શકાય. જો એ લોકો બરાબર પોતાની ડ્યુટી જો એ અદા કરે તો મને લાગે છે કે આ મિનેસથી છુટકારો તો મેળવી જ શકાય, એમાં કોઈ અઘરી બાબત નથી, એ થઈ જ શકે એમ છે. ચોક્કસથી ઘણી બધી બાબતો છે, અને દારૂબંધીની ક્યાંક ને ક્યાંક આપણે વાત કરતા હોઈએ છીએ, પરંતુ જે પ્રકારની ઘટનાઓ બની રહી છે તેનાથી જે આ તમામ જે પ્રકારે તેમણે આ બુટલેગરો છે કે પછી આ અસામાજિક તત્વો છે, જેમણે તેમાંથી પણ કોઈ રસ્તો શોધી કાઢ્યો છે, તેમાંથી બચવાનો રસ્તો, કારણ કે એમનું કોઈ બગાડી નહીં શકે એવું એમના મનમાં છે, અને એ શા કારણે છે એ આપણે સૌ જાણીએ છીએ. જે હપ્તાખોરીની વાત આવે છે તેમાં પણ જે બેફામ રીતે દારૂના અડ્ડાઓ ચાલે છે, કેમ નથી કાર્યવાહી થતી, એમાં પણ આ સવાલ ઉઠતો આવ્યો છે. જનતા જઈને અવાજ ઉઠાવે છે, જનતા રજૂઆત કરે છે કે અમને આ તકલીફો પડી રહી છે, પરંતુ છતાં પણ એ દારૂના અડ્ડા એમને એમ ધમધમી રહ્યા છે. આ પ્રકારની ઘટનાઓ બને છે, ડ્રિંક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓ બને છે, ત્યારે જે દારૂ પીધેલા હોય છે તેમને પકડવામાં આવે છે, પરંતુ ક્યાંથી દારૂ લીધો હતો તેના મુદ્દે કોઈ જ આગળ વાત નથી આવતી. એમના એરિયામાં ઘણા બધા જે દારૂના અડ્ડાઓ ચાલે છે, જે પ્રકારે વિજયભાઈએ પણ જણાવ્યું કે નાના નાના બાળકોને પણ ક્યાંક ને ક્યાંક સ્કૂલમાં ભણતા ખબર હોય છે ગામડા લેવલે કે દારૂ ક્યાં બને છે, પરંતુ છતાં પણ પોલીસે કાર્યવાહી કરવાની તસદી નથી લેતી. ત્યારે સ્થાનિક પોલીસ પર જે પ્રકારે સવાલો ઉઠતા આવે છે, કારણ કે તેમને ખબર હોય છે અને કાર્યવાહી કરે છે, સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી કરી જાય છે, ત્યારે પણ ઘણા બધા સવાલ કે જે ઉઠે છે. પરંતુ આ ઘટના જે બની છે, જેમાં એક શિક્ષક દ્વારા જે અકસ્માત સર્જવામાં આવ્યું છે, ત્યારે સવાલ કે જે ઘણા બધા બની રહ્યા છે, અને દારૂબંધીનો કડક અમલ ક્યારે થશે
એ તો સમય જ બતાવશે. મારી સાથે ચર્ચામાં જોડાયા વિજયભાઈ, પ્રવીણભાઈ અને ભાવિકભાઈ ત્રણેયનો આભાર આ ચર્ચામાં જોડાયા બદલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.